બહેનો અને વડીલોને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે વાત કરીશું રામાયણની. આમાં બેઠેલા દરેકે રામાયણ તો જોઈ જશે. રામાયણ આપણને સરસ મજાની જિંદગી જીવતા શીખવાડે છે. આજના જમાનામાં સાસુ અને વહુ દુનિયાના સૌથી મોટા દુશ્મન બની ગયા હોય તેમ રહે છે. જ્યારે તમે રામાયણમાં જોઈ લો, રામાયણમાં માતા કૌશલ્યા અને રાજા દશરથ તો સીતા માતાને પોતાની દીકરીની જેમ રાખતા હતા. જ્યારે રાજા રામ અને સીતા માતાને 14 વર્ષનું વનવાસ આવ્યું ત્યારે રાજા દશરથને રાજા રામ વનમાં જતા હતા તેનાથી વધારે તો સીતા માતા વનમાં જતા હતા તેનું હતું. આવો જ પ્રસંગ હું તમને બીજો કહીશ. આજના જમાનામાં બે ભાઈઓ મિલકત લેવા માટે એકબીજાને મારી નાખવાનો ટ્રાય કરે છે. જ્યારે તમે રામાયણમાં જોઈ લો, રામાયણમાં રાજા રામ અને ભરત તો રાજપાટ ન લેવા માટે ઝઘડી પડે છે. આવો જ પ્રસંગ હું તમને બીજો કહીશ. આજના જમાનામાં દીકરીના સાસરામાં કંઈ પણ જાતનું દુઃખ પડે તો તે તરત જ તેની મમ્મીને ફોન કરીને કહે છે, મમ્મી મને આને આમ કહ્યું, મમ્મી મને આને આમ કહ્યું. જ્યારે તેની માતા પણ તેને એવું જ શીખવાડે છે કે આપણે તો કંઈ જ સહન કરવાની જરૂર નથી, તું પાછી આવતી રહે, હજી અમે જીવીએ છીએ. જ્યારે તમે રામાયણમાં જોઈ લો, રામાયણમાં સીતા માતા તો મહાન રાજા જનકના પુત્રી હતા. જનક રાજાએ સીતા માતાને ખૂબ જ લાડ અને પ્યારથી ઉછેર્યા હતા. જ્યારે સીતા માતાને 14 વર્ષનું વનવાસ આવ્યું ત્યારે તેમની માતાએ તેમને એવી શિખામણ આપી હતી કે સુખ હોય કે દુઃખ હોય, તારું સાસરું એ જ તારું પિયર છે, તારા સાસુ સસરા એ જ તારા માતા પિતા છે અને તારા પતિ એ જ તારા પરમેશ્વર છે. રામાયણમાંથી આપણને આપણા અનેક પ્રશ્નોના ઉત્તરો મળી રહે છે. હું એવું ઈચ્છું છું કે આમાં બેઠેલા દરેકે રામાયણ જોવી જોઈએ, રામાયણ વાંચવી જોઈએ અને રામાયણમાં જીવનમાં ઉતારવી જોઈએ. જય સ્વામિનારાયણ.